હેલો, આ સુશીલાબેનની ફૂડ ફેક્ટરી. અમે સાસુ વહુની ટીમ છે 34 વર્ષ સુધી. અને આજે અમે શુગર ફ્રી ઇન્સ્ટન્ટ ગ્રીક યોગર્ટ શ્રીખંડ બનાવીએ છીએ. એમાં તમે નોર્મલ શ્રીખંડ બનાવી શકો, ફ્રૂટવાળું શ્રીખંડ બનાવી શકો. આજે અમે પોમોગ્રેનેટનું કરશું અને તમે કેરીએ નાખી શકો. હવે મારા સાસુ એક્સપ્લેન કરશે કેવી રીતના બનાવવાનું. આ દહીંમાંથી આપણે પાણી કાઢી નાખશું. પાણી નીકળે તો ભલે, ના નીકળે તો કંઈ વાંધો નથી. હવે આમાંથી આપણે પાણી કાઢી નાખશું. બહુ વાર નહીં લગાડીએ, કાં 2 મિનિટ કે 3 મિનિટ રહેવા દેશું. સો 3 મિનિટ થઈ ગઈ. સો આ ગ્રીક યોગર્ટમાં પાણી ઓછું હોય એટલે ઇન્સ્ટન્ટ થઈ શકે. અને આપણે નોર્મલ ઘરનું યોગર્ટ હોય તો એમાં પાણી બહુ હોય, તો એમાં આપણે ઓવરનાઇટ રાખવું પડે તો ડ્રેઇન આઉટ. એ અમારી સુશીલા ફૂડ ફેક્ટરીમાં બીજી રેસીપી છે. દહીંમાંથી પાણી નીકળી ગયું છે. હવે આપણે કચોરામાં કાઢશું. આટલું પાણી નીકળ્યું છે આમાંથી. હવે આપણે એમાં મસાલો નાખશું બધો. આ જાવંત્રી છે, અડધી ચમચી જાવંત્રી નાખશું. આ એલચી છે, અડધી ચમચી એલચી નાખશું. આ કેસર છે, થોડી કેસર નાખશું. આ બદામ છે, 3 ચમચી બદામ નાખશું. હવે આપણે શુગર ફ્રી બનાવીએ છીએ એટલે આપણે સ્ટીવિયા વાપરીએ છીએ. પણ તમને સ્ટીવિયા ના વાપરવું હોય, નોર્મલ શુગર વાપરીએ તો એ થઈ શકે. આ 3 ચમચા નાખવાના. પછી હલાવી નાખવાનું. હવે આપણે 3 ટાઈપનું શ્રીખંડ બનાવવાનું છે. એક નોર્મલ છે, એ શુગર ફ્રી, એક પોમોગ્રેનેટનું છે ને એક મેંગોનું છે. એ સેમ યોગર્ટમાંથી બનાવવાના છે. એટલે તમે જોઈ શકશો કે કેવી રીતના થઈ શકે. તો તમે ગમે તે ફ્રૂટ નાખી શકશો આમાં. પર આપણે ડેકોરેશન કરશું. જરાક એલચી નાખશું. કેસર નાખશું.